મેઘાણીએ વાર્તા લખી છે સાહેબ, હાવજની મિત્રતા લખી છે મેઘાણીએ વાર્તા. હાવજનો એક માણસે હાવજને મિત્ર બનાવી દીધો અને હિંસક તમારો જો પ્રેમ ભરપૂર હોય ને તો હિંસક પ્રાણી એની હિંસકતા છોડી દે છે સાહેબ. અમારે બાણેજમાં સરસ્વતીદાસ બાપુ હતા, જોનારા માણસો વાત કરે તમને ચમત્કાર લાગશે, ઘૂંટડોય નહીં ઉતરે, પણ હાવજને ઓછી ગણ રાખીને આમ બેહતા સાહેબ, આમ બેહતા. અને એમાં કોઈ પણ માણસ હામો દેખાય ને એટલે કે અતિથિ આ રહા હૈ ચલે જાઓ યહાં સે તુમ, એટલે બે હાવજ ઉભા થઈને જંગલમાં વયા જાય સાહેબ. એ માણસો જો એમ વયા જાય. એકવાર બાપુને કોકે કીધું કે બાપુ આને તમે વિદ્યાથી વશ કર્યા છે? હે બાપુ, આને તમે કેવી રીતે વશ કર્યા છે? તમે કયો તે આવે ને કયો તે વયા જાય. સરસ્વતીદાસ બાપુને મેં જોયેલો, એમની પાસેથી મેં આ વાત સાંભળેલી. એટલે સરસ્વતીદાસ બાપુ શું કીધું ખબર? ના ના, વિદ્યાર્થી નહીં, મેં પ્રેમથી વશ કર્યા છે સાહેબ. મેં પ્રેમથી. કે કેવી રીતે બાપુ? તો કે હું જયારે બાણેજ આવ્યો ને ત્યારે એને પગમાં કાંટો લાગ્યો હતો અને પગ પાક્યો હતો અને કણસતો તો ઢુવામાં હાવજ. એટલે મેં જઈને જોયું તો ઓહો, જીવડા પડી ગયા હતા. અને પછી મને વનસ્પતિની જાણકારી હતી, બધા જાણીતા ઝાડવાના પાંદડા ઘૂંટી 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 અને પછી થેપલી મૂકું અને પગ રૂજાઈ ગયો. એ રૂજાઈ ગયો એનું ઋણ હજી ચૂકવે છે. કોઈ દી હું કહું તારે આવે ને ત્યારે હોયો જાય છે. એમ મેઘાણી વાર્તા લખી છે કે એક હાવજ મિત્ર થઈ ગયો હતો સાહેબ. એમાં એને ઘેરે મહેમાન આવ્યા. ડેલી કીધું ફલાણાભાઈ છે? તો કે હા આવો. જેવો ડેલીમાં પગ મૂક્યો ને હાવજ બેઠો ખાટલા પાસે, અને ભાઈ પછી તો વંડિયું ઠેકીને વૈયા ગયો. હા, પછી રેવું બા મીડા ભાગવા. એમાં બે ત્રણ જણા કમાડા હતા ગયા કે ભાઈ આવો ડાયરો. તો પણ કેવા આવું? ભલા મારા હાવજ બેઠો તારે ખાટલે. અને ત્યારે ગરદણીના મોટામાંથી શબ્દ નીકળી ગયો. શું નીકળી ગયો શબ્દ? કે વૈયાઓ ભલામાના, એ તો મારો પાળેલો કૂતરો છે. એ કૂતરો કીધો ને હાવજની ખોપરી હલી ગઈ સાહેબ. મેઘાણી લખ્યું છે કે આમ હામો આવીને ઉભો રહ્યો ગરદન કે ભલામણા તે મને કૂતરો કીધો? તારે મને ભાઈ કેવો હતો, તારે મને દીકરો કેવો હતો, તારે મને મિત્ર કેવો હતો, પણ મને કૂતરો કીધો. હવે હું મરી જાય. હાવજ કે હું ગાંડો થઈને મરી જાય? મેઘાણીએ લખ્યું છે હવે મને બે કુવાડાના ઝાટકા માર, જેથી કરીને લોહી નીકળી જાય તો જ હું બચી શકે, નહીં બચું. એ કુવાડાના ઝાટકા માર્યા, લોહી નીકળી ગયું, માથે પૂંછડાનો ઝંડો લઈને જંગલમાં વયો ગયો. અને વરહને જાતા વાર ન લાગે, 5 વરહના વાણા ભાઈ એને આવ્યો પાછો સાહેબ ઘેરે. અને આ બધા ગરદણી બેઠો તો એને સામે જોઈ અને કીધું ઓળખાણ પડે છે? અને ગરદણીને વગલ દાખલે આવી ગયા. આવ્યો હવે ખાઈ જાય. એ ધ્રુજમાં હું તો ખાનદાન છું, હું તો વનનો રાજા છું, હું તને કાંઈ નહીં કહું. પણ તે મને ઝાટકા માર્યા હતા કુવાડાના, એ જોતા ઘા રૂજાઈ ગયા. તો જોયું તો ઘા તો રૂજાઈ ગયા. તો હવે સાંભળી લે, વરી ગયા, ઘા રૂજાઈ ગયા. તો હા તે મને કૂતરો કીધો ને એના હજી ભીંગલ નથી વળતા સાહેબ. એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. વાણી ઉપર વ્યવહાર માનવી નો સાહેબ. જીભમાં એકે હાડકું નથી, પણ ધાર તો ભંગવી નાખે. સાંભળી લેજો, જીભમાં એકે હાડકું નથી, પણ ધારે તો હાડકા ભંગવી નાખે. ઓલા બત્રી દાંત એકવાર જીભને મીંડા દબાવ, વાયડી થાતી નહીં, કટકી કપાઈ જાતે તત મનશે થાવા. હમ બત્તી તુમ એકલી બસી હમારી માય, જરાસી કતર ખાઈએ તો ફરિયાદ કહા લે જાય. સાહેબ ઈ બહુ સાંભળી જીભે એકવાર કીધું તમે બહુ વાયડા ન થતા. ભલે હું એકલી રહી, ભલે તમારી વચ્ચે રહું છું, તમે બત્રી ગાયકવાડના ખાંભા જેવા છો, પણ તમે મારી મહેરબાની ઉપર જીવો છો એ ભૂલતા નહીં. તો તું હું કરી લે? તો હું ઈ કરી લઉં. તુમ બત્તીસ હમ એકલી બસી હમ તુમારી માય, પણ જરાસી તેરી બાત કરો તો બત્તી હી ગીર જાય. એક કોકને સણસણતો વેણ સંભળાવો એટલે બત્રીનો ઢગલો થઈ જાય. બોલો બોલું હું અને પડો તમે. સાંભળજો કે મારી કાઠ
કાઠિયાવાડીમાં કોક દી અને તું બોલો બોલો પડ ભગવાન ભગવાન પણ થાને થાને મારો મહેમાન એ તને હરક બોલાવું સાંભળા પણ થાને થાને મારો મહેમાન અરે રે તને સ્વર્ગ બોલાવું સાંભળા સાંભળજો સાહેબ કાઠિયાવાડીમાં કોક દી ભૂલો પડ ભગવાન થાને મારો મહેમાન તને સ્વર્ગ બોલાવું સાંભળા કાઠિયાવાડમાં શું કામ મધ્યપ્રદેશ બંગાળ બિહારમાં ભૂલો પડે તો ખટારાને ધક્કા મરવે છે કાઠિયાવાડ શું કામ કાઠિયાવાડમાં એટલા માટે મોહન થાય છે મહેમાન અમઘરી એક જ વાર તો જવને રાતી જુવાડ તને સ્નેહે જમાડું સાંભળા આય મારા બાપ દ્વારિકાના નાથ હે મારા નોધારાના આધાર મારે ઝૂંપડે એકવાર આવી જા રાતી જારના રોટલા હું તને ખવડાવીશું આ કાઠિયાવાડની ધરતી છે અને પછી શું કે ખબર જાતિ જાયના રોટલા જેથી અમારા ઘરમાં નહીં હોય ને તેથી પેટના દીકરા ખાડીને ખવડાવશું પણ એકવાર આવી તો ખરો ભલા માણસ અમારા કાઠિયાવાડનો મહેમાન તો થઈ જાય આપણે ત્યાં એક લોકગીત ગવાય છે મુંબઈમાં ગાયું છે કે ભાઈ મને કીધું મને કે તમને બધાને સાંભળવા આવીને તમારા સૌરાષ્ટ્રના લોકગીતમાં લોજિંગ બોર્ડિંગ સિવાય કાંઈ હોય જ નહીં મને કે એટલે મેં કીધું એવું લાગ્યું તમને મને કે ઉતારા ઓરડા મેળીના મોલ ને કાંબીને કડલા ભોજન લાડવાન લાપસી આવું તમારા ગીતમાં બહુ આવે મેં કીધું એટલા માટે આવે કે અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ખવડાવવાની વાતો બહુ આવે સાહેબ સાહેબ નહીં માનો તમે આજ મારી હારે પ્લેનમાં એક ભાઈ હતા ભૂરાભાઈ એવું કંઈક એનું નામ તો ભૂલી ગયો મને કે ભીખુદાનભાઈ હવે પ્રોગ્રામમાં કરતા મારે ઘેરે રોટલા પાણી કરીને કઈ જાયજો ખાઈને જાયજો સાહેબ આ કેવું એ જ બહુ મોટી વાત છે આ સૌરાષ્ટ્રના સંસ્કાર છે એનો મારે તમને એક પ્રસંગ કહેવો છે વધારે તમારો સમય લેવો નથી આપણે ઓસમાનભાઈને સાંભળવા છે પાછા હું તમારે સામે રજૂ કરવાનો છું બધી વાતો થશે પણ ધીરજ રાખજો થોડી અને સિટ્યુડ પડકારા બહુ કરતા નહીં આ લોક સંગીતનો કાર્યક્રમ છે લોક સાહિત્યનો કાર્યક્રમ છે એટલે કહું તમને એટલે મેં કીધું ભાઈ અમારે ખવડાવવાની વાત આવે બહુ એટલે આવું બધું બહુ આવે અમે કાંઈ બીજા પ્રદેશની કોઈ ટીકા નથી કરતા બીજા અમારે અમદાવાદના રેલવે સ્ટેશનમાં અડધી રાતે ટ્રેન આવી અને નિઝરમાંથી ઉઠીને એક માણસે સ્ટેશનમાં એક ભાઈને પૂછ્યું કે આ કયું સ્ટેશન આવ્યું કે 10 રૂપિયા દો તો કહું કેતો તો અમદાવાદ આવી ગયું ઉતરો 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 અમદાવાદ જ હોય બીજું કાંઈ હોય જ નહીં આમાં અમદાવાદ જ હા અમદાવાદમાં તમે જેને ઘેરે જ આવી હું કે ખબર આ વખતે આવો તાર ચોક્કસ છે ચોક્કસ અમારે ઘેરે આવજો તે અટાણે આવ્યા એનું શું કરવું હવે અટાણે ક્યાં જવું અમારે એક મહેમાનને અમદાવાદમાં 10 જણા રોકાઈ જાવ કરતા કરતા બસ સ્ટેન્ડ મૂકી બેઠી અને બસ સ્ટેન્ડ આવ્યું તો કીધું રોકાઈ જાવ પણ કોને ઘીરે તો કે ઈકો હા અમદાવાદમાં એક ભાઈને ઘેરે મહેમાન આવ્યા ને કે ચા પીશો કે કોફી તો કે તમે ચા બનાવો તોય પીશ અને કોફી બનાવો તોય પીશ મને કાંઈ વાંધો નથી તો નહીં તમે કયો બનાવો તો ચા બનાવો હા બરાબર મીઠી કે મોળી તો કે જે બનાવે ભલા મારે કાંઈ ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ છે નહીં હા તમે તો બધા જેવી બનાવો તો કે નહીં તમે કયો તો ઓછી ખાંડવાળી બનાવો બરાબર અડધી આખી મહેમાન કે ભલામણ તમે બહુ કરી અડધી બનાવશો તો હું એકલો પીને આખી બનાવો તો આપણે બે અડધી પીશું એમાં વાય હું પડી ગયા છે તમે ભલામણ તો કે નહીં તમે કયો એમ કરો અડધી બનાવો કાચના કપમાં આપું કે સ્ટીલના કપમાં આપું ઓલો કે નથી પીવી મારે ચા તમારી આમાં આવે લોજિંગ બોર્ડિંગ ઉતારોડા મળડા ઉતારા ઓરડા હે સાહેલી સુણ સાહેલી મારી નણદલ મેળલા બોલે હૈરા માતા તે રે સુણ સાહેલી સુણ સાહેલી સાહેલી સુણ સાહેલી મારી નણદલ મેળલા બોલે હૈરા
સાહેલી સુણ સાહેલી મારી દેરાણી દુખડા દીએ દેરજીના વા